स्वकर्ता पितु के जय। આજના એક મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ સંમેલનનો બીજો દિવસ આપણે સૌ દૂર દૂરથી આવી સમાજના વડીલો, ભાઈઓ, બહેનો તેમજ આ જ્યુડિશિયલી પદ્ધતિ પ્રમાણે અને નોન જ્યુડિશિયલ પદ્ધતિ પ્રમાણે કે જો કોઈ બી અધિકારી આવ્યા હશે, પદાધિકારી કોઈ બી ડિપાર્ટમેન્ટના, CID, CBI, પત્રકાર, પોલીસવાળા, આપણે સૌ અહીં સુધી આવી પહોંચ્યા છે ત્યારે સૌ શાંતિ જાળવી અને જે કંઈક આપણને અંધકારના જીવનમાંથી પ્રકાશિત જીવન આપનાર એવા દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષ મહાવિભૂતિ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી, રૂલિંગ ઓફ ઓનર, ક્રાઉન ઓફ ઓનર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, વિશ્વના ધરી રાષ્ટ્રના જગજાહેરના પ્રસિદ્ધિમાં આજે 3/1/69નો વિશ્વનો ક્રાઉન તાજનો ઓનર માલિક ધણી કોણ છે, એમના પ્રસિદ્ધિના આધારે અહીં આપણે સૌ બેઠા છે અને મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ સંમેલન 3 દિવસનું 3, 4 અને 5, 2026 ત્યારે આપણે સૌ બધા જ્યાં બી ખૂણે ખાતરે બેઠા હોય, ઝાડ નીચે બેઠા હોય, આપણે સૌ એક સાથે વિવેક એવી હૃદયપૂર્વક કરવાના છે કે આપણને સૌને, સર્વ વિશ્વના માનવીઓ જીવોને એવા માર્ગદર્શક આપનાર એસી કુંવર કેશરીસિંહ, માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, મુકામ કટાસણ, તાલુકા વ્યારા, જિલ્લા સુરત, હાલ તાપી, ગુજરાત સ્ટેટ, ભારત, ઇન્ડિયા, જે આપણને અહીં સુધી આ મંડપમાં એમના એક છત્રછાયામાં બેઠા છે, સાનિધ્યમાં બેઠા છે અને સૌ આપણે વિવેક વિનયથી જીવન જીવવા માટે આધાર આપ્યો છે આપણને, તો આપણે સૌ એક સાથે દાદાના મિન્ટ પરિવારને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધર્મ બોર્ડ કન્સલ્ટેશન સમિતિને સર્વને આપણે એક સાથે વિવેક કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. આપણે ભાઈઓ, બહેનો, વડીલો, તમામ અધિકારીઓ, કઈ બી ડિપાર્ટમેન્ટના અધિકારી આવ્યા હશે, આપણે એમને પણ વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જય. આપણે સૌ માનવ જીવો બધા અંધકારમાં જીવન જીવતા જીવતા યુગો વીતી ગયા, સમય નીકળી ગયા, કંઈક અવતારો પણ જતા રહ્યા, પણ આવો એક વ્યવહાર બતાવનારા અને આપણને એક કુદરતી રચના તરફ રાહે જીવન જીવવા માટે કોઈ આપણને રસ્તો નહીં બતાવ્યો કે કોઈએ સંદેશો નહીં આપ્યો, છતાં આપણને એસી કુંવર કેશરીસિંહ દાદા વિશ્વના મહાન ધરી રાષ્ટ્ર 64 ડેલિગેટ્સ કોમનવેલ્થથી જ્યારે એમને કેવી રીતે પ્રસિદ્ધિમાં મુકાયા હશે, દાદાને કેવી રીતે મૂક્યા હશે કે જગજાહેર વિશ્વના વર્લ્ડના ખ્યાતિ પ્રખ્યાતિમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, રૂલિંગ ઓફ ઓનર, ક્રાઉન ઓફ ઓનર,
મિન્ટ મુદ્રાના, કરન્સીના, તમામ દસ્તાવેજોના ક્રાઉન ઓફ ઓનર એટલે કે માલિક પ્રસિદ્ધિમાં મુકાયા. અને આજે જગ જાહેરમાં ખબર છે, જાહેરમાં છે, આપણે જેવા છે કે આપણને ન જાણી શક્યા, આપણે ન જાણી શક્યા. ત્યારે પછી આપણને આ જાણ્યું થવા માટે અને કોઈના શંકા બે શંકા હશે તે પણ જાણ્યું હોવા જોઈએ. એ કંઈક સંમેલન, એ એક વિશ્વના મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ સંમેલન, આવો સંમેલન તો વિશ્વમાં થતા હશે, પણ આ મહાન આધ્યાત્મિક, મહાન એટલે અધ્યાત્મ એટલે કુદરતી, અને તે મહાન શબ્દ વપરાયો છે. અને મહાન એટલે કે જે કુદરતી રચનાની અંદર જેટલે જે કંઈક પંચમહાભૂતોની શક્તિ ગતિમાનથી આખા વિશ્વના જીવોના ગતિમાન થાય છે. એટલા માટે આ સૂર્ય છે આ મહાન, ચંદ્ર છે આ મહાન, પવન, પાણી, કણી, આકાશ, ધરતી, જેટલું બી આપણને આ કુદરતી નોન જ્યુડિશિયલ કુદરતી બંધારણ દેખાય છે, આ બધી મહાન વસ્તુમાં મુકાઈ છે. મહાન કહેવાય એની જે આધ્યાત્મિક એટલે કુદરતી બંધારણ પ્રમાણે આ સ્નેહ એટલે કે બધા આપણે અહીં બેસીને એમની ચર્ચા અને વિષય અને એમની જાણ થવા જોઈએ. કુદરતી રચનાની આપણે બધા ભૂલા પડેલા, ભૂલી ગયેલા, સાચા રસ્તો નહીં મળ્યો, એટલા માટે આપણને આ એક સમય મળ્યો અને તક મળ્યો અને અવસર મળ્યો છે. આ અવસર એવો છે કે પાછા એવા અવસર મળે છે કે કેમ એ નથી નક્કી, પણ આપણને જે મળ્યો છે અવતાર, આ અવતારની અંદર આપણને જે અંધકારના જીવનમાંથી પ્રકાશિત જીવન પર બેઠાડ્યા છે. આપણને સ્વકર્તા પિતુ કી જય દાદાએ આપણને વિવેક આપ્યો છે. આ વિવેક જગતમાં નથી, દુનિયામાં નથી કોઈ આપ્યો. આપણને કુદરતી રચના થકી આપણને જે માતા પિતાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને આ બ્રહ્માંડના બગીચામાં એવો એક અવતાર મળ્યો છે, અવતાર આપ્યો છે, જે સર્જનહાર પિતા બાપાએ ધરતી પર મોકલ્યા છે. અને માતા પિતાના યોગ મિલનથી આ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે. એનાથી આપણે વંચિત થઈ ગયેલા હતા, અંધકારમાં હતા. આજે આપણને ખબર પડે છે કે આપણે માનવી તરફે બધું જગત જતું રહેલું છે. માનવી તરફે આપણે સૌને બધાએ દાદાએ આપણને માનવ સ્વરૂપમાં બેસાડ્યા છે. માનવની રહસ્ય ખાણીને, વાણીને, રહણી અને કરણી, આ 4 પ્રકારની શુદ્ધિકરણ જીવન તરફ જીવવા માટે આપણને માનવ સ્વરૂપ છે. પવિત્ર શરીર, પવિત્ર આત્મારૂપી હંસગતિનું જીવન જીવવા માટે આપણને આ મનુષ્યને આ ધરતી પર સર્જનહાર પિતાએ બાપાનો એક પ્રકાશરૂપી અંશ આ ધરતી પર શરીર સ્વરૂપ લઈને બેઠા છે. ત્યારે આપણે મનુષ્ય માનવ હતા, પણ માનવીના રૂપમાં આપણે જીવન જીવતા હતા. માનવીમાં શું આવે? જ્યારે આ મોડે હવાદ લાગે ને, જે વસ્તુ નર્ક અને વિષ્ટ અને વ્યસન, એ વસ્તુ આપણે લેતા હતા, ખાઈ રહેલા હતા. શરીરને આ મેલું ઘલું કરી નાખેલું. ત્યારે પછી આપણને એક શુદ્ધિકરણ તરફ જીવન આપણે મળ્યો છે. એવા અવસરો, એવા અવસરમાં દાદા આપણને રાહ રસ્તો બતાવે છે ને આપણે એના આધારે બેઠા છે. વિશ્વના ધરીરાષ્ટ્રએ એને જાણ થઈ ગઈ કે આ વિશ્વનો એક મહાન દિવ્ય પુરુષ, દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષને મહાવિભૂતિ અવતાર્યો છે. અને તે જ ગવર્મેન્ટને, તે જ ઓનર ઓફ ઇન્ડિયા, એટલે વિશ્વના ધરીરાષ્ટ્ર 64-142 ડેલિગેટ્સ છે, એને ધ્યાન પર આવી ગયું કે વિશ્વના મહાન કોણ હશે. ત્યારે ત્યાંથી
પ્રસિદ્ધિમાં જગજાહેરમાં મુકાયા કે 9-2-61, 8-1-69, 30-4-68, 3-1-69 ના ધરીરાષ્ટ્રએ પ્રસિદ્ધિમાં મુકાય છે. તેની આ એક ઉજવણી તરીકે આપણે બેઠા છે. નહીં કે અહીંયા સબાસ, નહીં કે સરઘસ, નહીં કે હડતાલ, નહીં કે ધમાલ, નહીં કે કોઈની પાસે પડાવી લેવાનું, કોઈની પાસે માગણી કરવાનું કે એવા હથિયારો લઈને લડાઈ કરવાનું એમાં નથી. આ તો મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ સંમેલન આ વિશ્વનું આપણું એટલું નથી, આપણે બેઠા એટલાનું નથી, પણ વિશ્વના જેટલા બી વિશ્વના ધરીરાષ્ટ્ર જેટલે દેશો છે એ દેશોના સર્વના માનવીઓ માટે. આપણે એટલું નહીં, પણ જ્યાં આપણે બેઠા છે જગતના માનવીઓ છે અને આપણે માનવમાં છે. આટલું ફરક છે. કેમ કે જ્યુડિશિયલ એ માનવી સ્વરૂપમાં ગણાય અને તે બની બનાવટ તરફે જવાય, અને નોન જ્યુડિશિયલ એટલે કે કુદરતી રાહ તરફે. જ્યારે આપણે કુદરતી નોન જ્યુડિશિયલ કહેવાય, ભારત સરકારના કુટુંબ પરિવાર કહેવાય, તો બધા ઘણા ખરાને એક નાક ચડી જાય છે ને તો ખોટું બી લાગી જાય છે. એટલે ભાઈ એસીવાળા કીધું એટલે બહુ ખોટું લાગી જાય છે, પણ છતાં એમને જાણી લેવા તો જરૂરી પડે. ભાઈ સતીપતિવાળા કીધું ત્યાં પણ નાક ચડી જાય. એસી ભારત સરકાર પરિવાર કહેવાય ત્યાં હોય એને વિરોધ વર્તન થાય, પણ જ્યાં સુધી આપણે એનો રહસ્ય ન જાણી શક્યા ત્યાં સુધી તો આપણને અવળું લાગતું હશે. હે ભાઈઓ, હે બહેનો, વડીલો, હવે આ વ્યવહાર, આ બંધારણ, એવી રચના કોણ બતાવશે? આવા ધરતી પર કોઈ બતાવવાળો આવ્યો નથી. એટલા માટે આપણને આ સમય મળ્યો છે. એ તકની અંદર જો આપણે તક ના સાચવી લઈશું તો પછી આપણો અવતાર નકામો જવાનો છે. કંઈ કામ નહીં લાગે. કામ નહીં લાગે તો આવ્યા એ નકામા જઈશું. એના માટે કુદરત સર્જનહાર પિતા બાપને પણ ગમવું જોઈએ કે આ ધરતી પર જે હંસ રૂપે જે મોકલ્યા છે તે જીવન જીવતા છે કે હંસરૂપી જીવતા છે. આપણને તો હંસ ભૂમિ પરથી, બાપ ભૂમિ પરથી, એક સ્વર્ગીય પ્રકાશમાંથી આપણને એક પ્રકાશિત આત્મા જ્યોત એ એક હંસ રૂપે અહીં આવીને આપણે માતાના ગર્ભેથી, માતા પિતાના યોગેથી અહીં બેઠા છે. ત્યારે આપણે સૌ આ બધી વ્યવહારની વાતો નહીં સમજી શક્યા તો સમજવાની બહુ જરૂર છે. યોગ છે, સમય છે, તક છે, અવસર છે. પાછો મળશે નહીં. કેમ ના મળે? મળશે ખરું, પણ ત્યાં ધ્યાન દ્રષ્ટિ ખુલે તો ને તો પછી પોતાના અભિમાની, હું કંઈક છું, મારી પાસે ધન દૌલત છે, પૈસે ટકા છે, બંગલા ગાડીઓ છે, હું કંઈક અધિકારી છું, મારા પર સત્તા છે, આવી અભિમાનીથી આપણે રહીશું તો કુદરત સહન નહીં કરી શકતું. કેમ કે જ્યારે આ ધરતી પર શહેનશાહ રાજ કરતા હતા, શહેનશાહ, એમનું પણ અભિમાન હતું. તે અભિમાન સર્જનહાર પિતાની આગળ ટકી નહીં શક્યું. બાદશાહ રાજ કરતા હતા, એ પણ પોતાના ખુમારીથી રાજ કરતા હતા. એ બાદશાહની ખુમારી પણ ટકી ના શક્યું. એને પણ આ ધરતી પર ખાલસા થવું પડ્યું. બાદશાહ, રાજા, રજવાડાઓ, બ્રિટિશરો, અંગ્રેજો બધા જ રાજ કરતા પોતાની સત્તાની ખુમારીથી આજે ટકી ના શક્યા. આ ધરતી પર જ્યારે ખુદ શાહી કેવડાવતા હતા, ખુદ શાહીવાળા પણ ટકી ના શક્યા. કેમ ના ટક્યા? કે જે આવ્યા તે બધા આ જ સમાજ પર, આ જ આદિવાસીઓ પર બધા સત્તા બજાવીને
આજ સમાજ પર, આદિવાસી સમાજ પર સત્તા બજાવતા અને જમીનો પડાવતા અને કંઈક મિલકત લૂંટતા સોનો ચાંદી હીરા મણેક મોતી જે કંઈક ધન દૌલત જે આજે એમના પોતાના સત્તાના ખુમારીથી હડપતા જ નીકળી ગયા, પણ વારસાઈ નહીં રહી, વારસાઈ જતી રહી. કેમ કે વારસાઈ એમને મળી ના, એટલા માટે ખાલસા થવું પડે. આજે પણ અમે વિરોધ નહીં કરતા, કોઈની ટિંગલ નહીં કરતા, પણ કોઈની સાથે ઝઘડા કે લડાઈ નહીં કરવાનું. આજે પણ આપણે એક પોતાના હદ ને પદ મળ્યો છે. શા માટે મળ્યો? કે આ સમાજને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, એસી ભારત સરકાર, કુટુંબ પરિવારને જ્યારે સમય એવા કોઈ બી એમાં ખૂન ખરાબી ના કરી જાય, લડાઈ ઝઘડો ના કરી જાય, કોઈની પાસે પડાવી ના જાય, લૂંટી ના જાય, એટલા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના પરિવારને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના તરફથી આજે પોલીસો આ ધરતી પર શા માટે મુકાયા? પોલીસ છે, એસઆરપી છે, સીઆરપી છે, ફોજ છે, સૈનિક છે, ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ શા માટે મુકાયા? કે આ ધરતી પર કોઈ બી આવેલી પ્રજા કોઈ બી એક લૂંટી ના જાય, ધૂતી ના જાય, પડાવી ના લે, મારપીટ ના કરે, ખૂન ખરાબી ના કરે, જે સમાજ આદિવાસીઓ પર. એટલા માટે પોલીસના ટોપી પર તમે જોઈ શકો છો, એમાં જે 4 સિંહો સિંહાસનનો મુદ્રાનો એક સિમ્બોલ આપવામાં આવે છે, અને પટ્ટા પર પણ સિંહાસન નહીં તો એની પગડીનું મુદ્રા આપવામાં આવે છે. શા માટે? કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના તરફથી વફાદારીમાં જેટલા બી આ ધરતી પર જે પોલીસો, સૈનિકો, સીઆરપી, એસઆરપી દરેક આ ધરતી પર જે રક્ષણ માટે એમને આ વફાદારી આપવામાં આવે છે. એ વફાદારીને નિભાવવા માટે એમની પોતાની ફરજ હોય છે કે કોઈ લૂંટારો લૂંટી ના જાય, ધૂતી ના જાય, પડાવી ના લે. એટલા માટે એમને આખા દેશમાં ચોફેર, આ દેશના ચોફેર પર રખેવાળી કરતા મિલિટરીઓ, સૈનિકો અને તાલુકાને, જિલ્લાને, રાજ્યમાં વફાદારી કરતાઓ પોલીસો, એસઆરપીઓ, આ વફાદારી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી જે બનેલા મુદ્રાનો એક વફાદારી છે. પણ વફાદારી કરતામાં કદાચ એમને ના ખબર પડતી હોય તો એ પણ જાણી લેવા જરૂરી છે. આજે બધા અહીં વેઠ્યાથી માંડીને દિલ્હી સુધી કે રાજ્ય કે દેશ સુધી, વિદેશની તમામ OIGS તરીકે ઓળખાતી, વિરોધ નથી પણ જાણી લેવા બહુ જ જરૂર છે કે OIGS એટલે કે ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે જે જીવન જીવતા હોય, પણ એ OIGSનો આ સિમ્બોલ નથી. 4 સિંહો સિંહાસનનો મુદ્રા એ સિમ્બોલ OIGSનો નથી. આ મુદ્રા કે કોઈ જનાદેશના નથી. આ મુદ્રા ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી બનેલા આ મુદ્રા છે. અને આ મુદ્રાની વફાદારી કરવા માટે યુનિફોર્મ ડ્રેસ સાથે વફાદારીમાં અહીં જેને આપણે આમંત્રિત કર્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટને, રેવન્યુ ડિપાર્ટમેન્ટને, જંગલ ડિપાર્ટમેન્ટને, સર્વને બધાને આમંત્રિત કર્યા છે. શા માટે આમંત્રિત કરવું પડે? બધાને આહવાન શા માટે કરવું પડે? કે બધા જ આપણે બેસીએ, આવો અને આપણે સૌ મળીને એમનો કન્સિલેશન કરીએ, સમજૂતી કરીએ કે સત્ય હકીકત શું છે એમની આપણે જાણકારી લઈએ.
એવું નહીં કે ભાઈ એ કોઈના વિરુદ્ધ વર્તન થવા માટે આ સંમેલન નથી. એમને સર્વને બધાને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના સાચા બંધારણે સાચા ડોક્યુમેન્ટ્સના દસ્તાવેજના મુદ્રાના આપણે જાણકારી લેવાની ફરજ પડે છે. આજે ઘણા સમય થઈ ગયા, વર્ષો બી વીતી ગયા, યુગો બી જતા રહ્યા, કંઈક અવતારો ભગવાનો પણ જતા રહ્યા. સમય હતો તે નીકળી ગયો. હવે પછી આ સમય કુદરતી બંધારણ તરફે જવાનો છે. જ્યાં સુધી કુદરતી બંધારણના રચનાની ધ્યાન શાન જ્ઞાન અને ભાન ન જાણી શકીએ તો પછી એ કુદરત જોઈએ છે, સમજે છે કે જે આ ધરતી પર જે પડેલા હંસ રૂપે આજે બધા જીવો, આપણે બધા જીવો છે, હંસ પર જીવાનું હોય તો આ વ્યવહારે આવવા પડે, બંધારણ પણ આવવા પડે, શુદ્ધિકરણ પણ દવું પડે. ખાણીને વાણીને રહણી અને કરણી 4 પ્રકારનું શુદ્ધિકરણ જીવન તરફ જવું પડે. ને તો હું છું, હું છાતી ફળવીને મારા કંઈક હોદ્દાના પ્રમાણે હું છાતી ફળવીને ફરીશ તો કોઈનું રહ્યું નથી ને રહેવાનું પણ નથી. એ આપણે બધા એક વિવેક વિનયથી અને વિનયથી, આવકારથી, સેવાભાવથી સર્વને જે કોઈ બી આપણે ત્યાં કટાસણ જઈએ તે પર ત્યાં કોઈ બી આવતો હોય સમાજ, કઈ બી જાતિનો કે જોતો હોય, એમને બધાને આવકાર અને ખાવાનો અન્નનો આધાર ત્યાં મળે છે. શા માટે? શાંતિ ક્યાં મળે છે? શાંતિ લડાઈથી મળશે? तीर कामठा के कोई भाला के धार्या के बंदूक के पिस्तौल के अणुबम के आइटम बम के मिसाइल थी शांति थशे? शांति एवी रीते नहीं थती भाई, अने थशे पण नहीं. महान आध्यात्मिक विश्व शांति स्नेह सम्मेलन बधाने आह्वान के शांति जो जोईती होय, शांति चाहता होय तो पछी कुदरती तरफे जवुं पड़शे. ने तो अपनी पासे बधाना जे ते एरिया विस्तार में के जे देश में के विश्व में जेटला भी आजे पोतानी मोटा देशोना सत्तानी पावर बतावीने लड़ाईओ बड़ाईओ आजे युद्धों चालशे. आ युद्धों चाली रह्या छे के आटली जो तमने हरावीने डरावीने आटली जमीन मारी पासे आवशे. अरे आटलो कोई भी डिपार्टमेंट वाला के भाई आ उठाड़ीने भगाड़ी दो, आटली जमीन मारी पासे आवशे. अरे झूपड़ा तोड़ी नाखो, एमने फाड़ी नाखो, आटला जमीन अपनी कब्जा में आवशे. अरे कब्जा में करता करता आ जमीन आ धरती माता कोईनी थई नथी ने थवानी पण नथी. आ माता कोईनी थवानी नथी ने थशे पण नहीं. आ पण विचारजो. આપણે તો ફક્ત આ ધરતી પર ખેડી કરીને ઉત્પત્તિ કણી ઉત્પન્ન કરીને જીવન જીવવા માટે ફક્ત આપણો આટલા જ ટુકડાનો આધાર લઈને જીવીએ, બાકી આપણી થવાની નથી. ફક્ત આપણે જીવન નિર્વાહ પૂરતા જ આપણને આધાર. જ્યારે આજે ઘણી જગ્યાએ ઘણી સમયે જોતા છે, आपने जोता छे कि भाई अमुक जगह के जंगल खाता है उठाड़ी भगाड़ी दीता, रेमूर खाते हेठाड़े भगाड़ी देता. विरोध नहीं पण सांभळी लेवुं जरूर छे. शा माटे? जमीन मारी आटली आवशे, कब्जे करवा माटे बधुं ज थाय छे, थतो छे, चालू छे. पण ज्यारे आगळ बी महायुद्धों जता रह्या, युद्धों करता करता बधा आ धरती पर
આજ દિન સુધી કોઈએ રહ્યા નથી ને રહેવાના નથી, પણ માતા કોઈની થઈ નથી અને થવાની પણ નહીં. ફક્ત એક જ વાત જાણી લેજો, ફક્ત આ જીવન આધારને આપણે આટલો જ, એના સિવાય આપણો બીજો આધાર નથી. પવન, પાણી, કણી, આકાશ, ધરતી, સૂર્ય, ચંદ્ર, તમામ જે પંચમહાભૂતોની શક્તિ છે ફક્ત જીવન પૂરતું જ, કોઈ નથી લઈ જવાનું. આપણી પાસે બહુ મોટા પૈસા ધન છે, આપણી પાસે સોનો ચાંદી હીરા મણેક મોતી છે, આપણી પાસે ગાડીઓ છે, બંગલા છે, બધી જ વસ્તુ. આનાથી અભિમાન કરવાના નથી, ફક્ત અને વ્યવહારથી જીવવા માટે ધ્યાન દ્રષ્ટિ દોરજો. હવે ત્યારે આજે વર્તમાનની અંદર શું ચાલે છે, શું ચાલી રહેલું છે? હે સમાજ, આ સમાજ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ, એમને આ સમાજને આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ એ કંઈ નાનો શબ્દ નથી. કોઈને ના ખબર પડતી હોય તો ખબર કરી લેજો. આધ્યાત્મિક અને કુદરતી, આધ્યાત્મિક જ્યોતિ જે કે નાનો જીવથી માંડીને મોટો જીવથી માંડીને બાય પુરુષો તમામ, આ પ્રદીપ કે આવી સમાજ દુનિયામાં હોતા ફરે તો નહીં મળે. આવી સમાજને આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ નાનો શબ્દ નથી, પણ કોઈએ ના જાણ્યું હશે, ના સમજ્યા હશે, એમને અવળું લાગતું હશે કે આવું કંઈ હોય, આ તો એમ કે સંપ્રદાય છે, આ સતીપતિવાળું સંપ્રદાય છે. અરે ભાઈ, સંપ્રદાય નથી, સંપ્રદાય કહેવાનું આ છે જ નથી. સંપ્રદાય એટલે જે તે ધર્મના નામે ઓળખાતી પ્રજા હોય એને સંપ્રદાયમાં કહેવાય. આ સમાજ છે તે કુદરતી રાહે તરફે જીવન જીવનારી આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ. આ સમાજને ઘણા ખરા ટીકા ટંગલ કરતા હશે કે ભાઈ આ સતીપતિવાળા. અરે ભાઈ, સતીપતિવાળા એ પણ તમે આપણે જાણી ના શક્યા હોય તો પછી આપણે કોના વિરુદ્ધ કેટલા, તો આપણે ખબર પડવા જોઈએ. સતીપતિવાળા એટલે કે સતી એટલે પોતાની માતા હોય, પતિ એટલે પોતાનો બાપ હોય. આપણે પણ આપણા છોકરા છીએ તો આપણી એક પત્ની સતી છે, ઘરવાળી સતી છે, અને આપણે ઘરવાળા પતિ છે. આપણાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને આ બ્રહ્માંડના બગીચામાં જે ઉત્પત્તિ થતી હોય તો વગર માતા પિતાએ, વગર સતીપતિવાળાએ કોણ હશે અહીંયા? પછી એવા કહેવામાં આવે દરેક તાલુકાની અંદર કે જિલ્લાની અંદર કે ભાઈ સતીપતિવાળા કેટલા? પ્રશ્ન આવે છે, સતીપતિવાળા કેટલા ગામના, આ તાલુકામાં? અરે ભાઈ, જો વ્યક્તિ વગર મા બાપનો હોય, ન હોય, વગર મા બાપનો જો જન્મ્યો હોય એ જ સતીપતિવાળો નહીં. પણ જીવ માત્ર બધા આ સતીપતિથી અવતાર થાય છે. સતીપતિ વગર કોઈ આ ધરતી પર આવતું નથી. તો આ પોતાના મા બાપને, પોતાના માતા પિતાએ જેને જન્મ આપ્યો છે, જેમણે આપણને મોટા કર્યા છે, જેણે આપણને પાલન પોષણ કર્યા છે, એ માતા પિતાને કેમ ઉડાવી દીધા? અને તમે સતીપતિવાળા, અમે નહીં, આ કેમ? આ બધું આપણું આ અંધકારનું જીવન કેમ? ત્યારે પછી આ જે બધી વિગતોથી આપણે સૌ કંઈક સાઈટે જતી રહેલા છે. તો ભાઈ, ભારત સરકારવાળા બી કેવડાવે છે, વાત સાચી. ભારત સરકારવાળા આ ધરતી પર કેટલા છે તે પણ આવતો છે, તે પણ પૂછે છે. ત્યારે પછી ભારતના ભૂમિને શું કહેવામાં આવે? ભારત ભૂમિ. આ ભૂમિ પર આપણો પગ મૂક્યો હશે, આપણે જન્મ, ધરતી માતા આજે પણ આપણને પાલન પોષણ કરતા હશે, તો આ ધરતી માતાનો વિરોધ કેમ? આવી રીતે આ એક સમાજને આડું અવળું ચિતરવા માટે ઘણો આજે
જે તે ખાતાના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, અમારા વડીલો, ભાઈઓ, અમારા જ કુટુંબના છોકરાઓ એ આજે આપણા જ કદાચ નિંદા ટિંગલ કરતા હશે, તો આપણે જાણી લેવા જરૂર છે કે ભાઈ આ તો એસીવાળા, અરે ભાઈ એસીવાળાનો અર્થ નહીં જાણી શક્યા હોય તો પણ આપણે અંધકારનું જીવનમાં પડ્યા. એનો અર્થ આટલો જ છે કે એ અર્થ જાણી લેજો. એસીવાળા એટલે કે એ આગળનો શબ્દ એ આવે, પહેલો જ અક્ષર એ આવે. એ એટલે એન્ટી, ઈ લગાવજો. એન્ટી આઈ જો લગાવી એટલે વિરોધ ગણાય, પણ પછી ઈ આવે એટલે અગાઉ. એટલે કે આ ધરતી પર એન્ટી ક્રાઇસ્ટ, સી એટલે ક્રાઇસ્ટ, એટલે કે આ ધરતી પર અનાદિકાલથી હેવિંગ નો બિગનિંગ, કોઈની તારીખ તિથિ મેથી નથી, ડાયરી નથી, પંચાંગ નથી, કેલેન્ડર નથી. હેવિંગ નો બિગનિંગ એટલે કે પ્રારંભ ના કરી શકાય કે ક્યારથી આ સમાજ આ ધરતી પર એની વડીલોની ચાલતી આવેલી પેઢી દર પેઢી વેલી વારસ એની બીટન નેટી પ્લેસ જન્મજાત અને આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ એટલો ઉચ્ચ પદની સમાજ છે. હવે એન્ટી ક્રાઇસ્ટમાં એટલે અગાઉથી રહેનારા કોઈ એ ધરતી પર કોઈ પ્રજા જ નહીં આવી, વિદેશીઓ. તેના પહેલા રહેનારા આ આદિવાસીઓ, આ એટલે આગળનો જ પહેલો જ અક્ષર. તો આવી રીતે આપણને સમજણમાં ફેરફાર થઈ જતું છે અને તે સમજણના આધારે આપણે ન સમજી શક્યાના આધારે આપણે એકબીજાના વિરુદ્ધ વર્તન પર કંઈક ઠોકી બેસાડ્યો તે પણ નહીં સારું દેખાય. સમજી લેવા જરૂરી છે. ત્યારે હવે આગળ આ ધરતી પર જ્યારે આ ધર્મ જ ન હતું, જરા વિરોધ નથી પણ આ સમજી લેજો, આ ધરતી પર ધર્મ પણ આવ્યું જ ન હતું. આ ધરતી પર કોઈ રાજકારણ પણ ન હતું, કોઈ ઇલેક્શનના બધી પક્ષ પાર્ટીઓ બી ન હતી. ત્યારે એનું જીવન કેવી રીતે જીવતા હશે? આ આદિવાસીઓ કેવી રીતે જીવતા હશે? ત્યાં લડાઈ નહીં હતી, બળાઈ નહીં હતી, ઝઘડા નહીં હતા, કશું નહીં હતા. એમના આપલેથી જીવન જીવતા, આપલેથી, સમજૂતીથી. આજે ઝઘડા હાના માટે આવ્યા? શા માટે ઝઘડા ચાલે છે? કે જ્યારે આ ધરતી પર એક રાજગુરુ, જ્યુડિશિયલી રાજગુરુ આ ધરતી પર રાજ ચલાવવા માટે એક રાજગુરુ આવે છે. અને રાજગુરુ શાના પરથી ચલાવે છે? કે એને સનદ પરથી ચલાવે છે. રાજ ચલાવવા માટે સનદનો જરૂર પડે, અને ધર્મ ચલાવવા માટે પણ ધર્મગુરુ આવે તો ધર્મને ચલાવવા માટે સનદના આધારે ચલાવે છે. તો આ સનદના આધારે ચલાવતા આજે ચાલુ છે. એનું રહસ્ય, એની જાણકારી આજે ધર્મના નામે ઓળખાતી જે પ્રજા છે એમના ઝઘડા છે, એમના તકરારો છે, એમના યુદ્ધો છે, એમના ભલભલા એકબીજાના મારપીટે છે, એમના છે. આ સમાજના નથી. આ સમાજ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ શાંતિનું જીવન જીવવા માગે છે. અને દાદા એસી કોરકે શ્રીસિંહ દાદા તે વિશ્વને તમામ માનવીઓને શાંતિ મળવો જોઈએ એના માટે એક શબ્દ ઉચ્ચાર્યો છે. ક્યાં ઉચ્ચાર્યો છે? કોમનવેલ્થ. વિશ્વના કોમનવેલ્થનો શબ્દ ઉચ્ચાર્યો છે કે વિશ્વની અંદર જેટલા બી આ ધરતી પર જે જીવન જીવતા માનવીઓ ને બધાને સુખ અને શાંતિ મળવા જોઈએ, બધાને સુખ અને શાંતિ મળવા જોઈએ, અને શાંતિથી જીવન જીવવા માટે બધાની ફરજ પડવા જોઈએ.
એ મહાન શબ્દ છે. એવો એક શબ્દ આ ધરતી પર ભાઈ કોમનવેલ્થ ત્યાંથી પ્રસિદ્ધિ થતો આવા એક સત્યને સાચા શબ્દને ના ઓળખી શક્યા. કોઈ ભણેલા છે, કોઈ મોટા મોટા અધિકારીઓ છે, મોટા મોટા રાજકર્તાઓ, પ્રધાનો, રાષ્ટ્રપતિઓ, સંસદ સભા, લોકસભા વિરોધ નથી, પણ સમજી લેવા જરૂરી છે. કેમ ના જાણી શક્યા આપણે કે વિશ્વના માનવીઓને શાંતિ કેવી રીતે મળે અને બધાને સુખ અને શાંતિ મળવા માટે ત્યાંથી ખરડો પાસ થતો હોય તો તે તરફે આજ દિન સુધી કોઈએ નહીં જોયું ને નહીં કોઈએ કીધું. બધા જ આપણે એક ઉહાપણામાં સત્તાની ખુમારી પર આપણે તો લડાઈ બડાઈમાં પહોંચી ગયા, પણ ત્યાંનો શબ્દનો કેમ ના ઉપયોગ કર્યો? એટલા માટે દાદાને મહાન આધ્યાત્મિક જે વિશ્વ શાંતિ સ્નેહ સંમેલનનો આ જે આજે આપણને જે બેઠાડ્યા છે, તો તે શાંતિ કેવી રીતે મળે એમના માટે આપણે સૌ વિચારવું ઘટે અને આપણને શાંતિનો રાહ અને પેગામ અત્યારથી થશે નહીં થાય. આપણને આજે અહીંયા જો કણી ના બનાવતે, આ રસોડામાં કણી ના બનતે, આપણે બધા ના ખાતે તો આપણે બેસી શકતે? અરે વિશ્વના માનવીઓને કણીનું જરૂર પડે છે. કણી વગર ચાલતું નથી. તમે ફળફળિયાદી ખાઓ, તમે ઘઉં ચોખા જે બી ખાઓ, જે તે આપણને આહાર મળે છે એ શાંતિ આપણને આપે છે. તો એ શાંતિના રહે જ્યારે આ દાદાએ આપણને દાદા આપણને તે પ્રમાણે આપણે બેસાડ્યા છે, ત્યારે આગળ વર્તમાનની અંદર ઘણો એરિયા વિસ્તારમાં બધે જગાએથી સમાજના દુઃખનો કે સમાજની સંકટનો, સમાજનો કંઈક આફતનો, સમાજને કંઈક જ્યુડિશિયલ તરફેથી કંઈક તકલીફો વધી પડી છે. ત્યારે પછી કંઈક બાનાથી સમાજને તકલીફો ઊભી થાય. આજે પણ શરૂઆતમાં કે હમણાં થોડા દિવસથી આ બધો જ ખ્યાલ કરવાનું છે બધાએ જ. હવે સાચું શું છે ને જૂઠું શું છે, જ્યુડિશિયલ કઈ પદ્ધત છે ને નોન જ્યુડિશિયલ કઈ પદ્ધત છે, બેરર પદ્ધત કઈ છે ને ઓનર પદ્ધત કઈ છે, આસુરી શક્તિનું રીત રિવાજો શું છે ને દિવ્ય શક્તિનું પ્રભાવ શું છે, એ જરૂર ને જરૂર જાણજો. ત્યારે પછી આજે પહેલાં થોડા આગળ એ તો ઘણું આગળ ચાલતું જ આવ્યું છે કે ભાઈ સતીપતિવાળા એસીવાળા મત નહીં નાખતા, સરકારને નહીં માનતા, ભગવાનને નહીં માનતા, હર કોઈ પ્રકારના બધા આના પર માથે વજન મૂકે છે. પણ એનું પણ ધ્યાન દોરવા માટે આપણે બધાની જરૂર પડી છે કે ભાઈ ઇલેક્શન બાબતમાં ઘણી જગાએ આ સમાજ પર તકલીફો વધી છે. ત્યારે હમણાંના ચાલુ વર્તમાનની અંદર એક ઇલેક્શન માટે એક ફોર્મ નીકળેલો છે, SIR. વિરોધ નથી પણ સમજદારી લેજો. SIR નો ફોર્મ ભરાય છે. પછી એમાં શું આવે છે કે ભાઈ ભારત સરકારવાળા, સતીપતિવાળા, એસીવાળા ફોર્મ નહીં ભરતા અને નહીં ફોર્મ ભરશે તો
એમને નોટિસો લાગી જશે, એમને એમ કે વિદેશી જાહેર થશે, ઘૂસણખોરીઓ જાહેર થશે અને એમને કંઈક એમને અહીં આ દેશ ધરતી પર હટાવવા દેશે, આપણે કાન મૂકવામાં આવશે, ડિટેક્શન સેન્ટરમાં મૂકવામાં, બધી વાતો ચાલે છે. વિરોધ નથી, પણ જ્યાં સુધી એમનું અનુકરણ ના કરશો, ધ્યાન દ્રષ્ટિ ના લેશો સાચાનું, ત્યાં સુધી આપણે ગુમરાઈ ગયેલા છે, આપણે અંધકારમાં પડી ગયેલા છે. ત્યારે વિરોધ નથી, પણ એમનો ચોખવટ અને ખુલાસો થવા જોઈએ. કોઈનો વિરોધ નથી, કોઈના ભરવાનું તો ભરે, નહીં ભરે તો એનું કારણ અમારે વાંધો નથી, પણ સત્ય હકીકતને આપણે અહીંયા દબાવી રાખીશું, કોઈને જાણ ના કરીશું, તો પછી સત્ય હકીકત બહાર નહીં આવી શકે. ઘણા ખરાને આ એક મારી પાસે એક આ ફોર્મ છે, વિરોધ નથી, હા ભાઈ, ફોર્મ ભરોસો નહીં ભરો એનો અમારે ભરસો નહીં એવું નથી કહેતા અમે, પણ સત્ય હકીકતને સત્ય જાણકારી ના મેળવી શકીશું અને કોઈ ના લેશે તો પછી ઘર્ષણ ઊભો ના થાય. ઘર્ષણ તો કરવાના નથી, પણ સત્ય રહે આપણે એનો ચોખવટ થવો જોઈએ. આજે ઘણા એક જે તે એરિયા વિસ્તારમાં, ગામડાઓમાં એક BLO તરીકે આપણા આદિવાસીઓમાં ભાઈઓને મૂકેલા છે, બહેનોને મૂકેલા છે. વિરોધ નથી, પણ જાણ તો લેવું જોઈએ. શા માટે? કે આ ફોર્મ ભરવાનું, આ ભર્યાથી આપણને જે ઇલેક્શનમાં મત નાખવાનો અધિકાર મળશે. ના ભરે એટલે એને કાઢી નાખવાનું અને પછી આ દેશનો નાગરિક નથી સાબિત કરવાનું. પ્રશ્ન છે અહીંયા. તો ભાઈઓ બહેનો, આ દેશના આપણે નાગરિક ખરા? હવે આપણે અહીંયા જ્યાં સુધી એનો અનુકૂળતા ના લાગે ત્યાં સુધી આપણને ખબર ના પડે. નાગરિક, આપણને નાગરિક કહેવાવા માટે આ એક ફોર્મ ભરવામાં આવે. પણ આ સમાજ, આ આદિવાસીઓ આદિકાલથી રહેનારા, આ નાગરિક શબ્દ કોને લાગે? આ સમાજને તો લાગતો જ નથી. કોને લાગે? કે જે આવેલી પ્રજા બહાર દેશથી, જે બહાર દેશથી આવેલી પ્રજા, કલેન્ડરી પ્રજા, ધર્મના નામે ઓળખેતી પ્રજા, જેને સિટીઝનશીપ લાગુ પડતી પ્રજા, જેને નાગરિકત્વ ધારો લાગુ પડતો, જેને ઇમિગ્રન્ટ્સ એક્ટ લાગુ પડતો, જેને શરણાર્થી કહેવામાં આવે, જેને રિલીફ રેફ્યુજી કહેવામાં આવે, જેને રિપબ્લિક કહેવામાં આવે, એવી જે ઓળખાતી પ્રજા હોય એમના માટે આ ફોર્મ ભરવાનું આવે છે. એમાં લખેલું છે, હા, કે જરા જાણી લેજો. વિરોધ નથી, પણ સમજૂતી માટે તમામને આ જાણકારી આપવાની ફરજ પડે છે. એમાં જે જ્યારે આ દેશમાં ઇલેક્શન ન હતું, કોઈ પક્ષ પાર્ટી બી ન હતી, વિરોધ નથી, પણ જાણી લેજો, પક્ષ પાર્ટી હતી જ નહીં. પણ 1885 સાલની અંદર એક પક્ષ પાર્ટીનું એક રજિસ્ટ્રેશન થયું. રજિસ્ટ્રેશન થયું એટલે તે રજિસ્ટરમાં જ્યાં નોંધ કરીને એનું રજિસ્ટ્રેશન થાય અને એમની પક્ષ પાર્ટી ચલાવવા માટે અધિકાર જ્યુડિશિયલ તરફથી મળે. ભારત સરકાર તરફથી નથી. ભારત સરકાર તો એવો અધિકાર આપ્યો જ નથી, ઓથોરિટી બી નહીં આપી, એને કોઈ જાતનો પરવાનગી બી નહીં આપી. ભારત સરકારે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની તો પરવાનગી જ નથી. છતાં જનાદેશ બનીને આ એક ફોર્મ નીકળેલું છે. હું જરા આગળ હવે એનો ચોખવટ કરતો જાઉં. એ જે બધું એમાં જે લખાણ છે ઘણું લાંબુ છે, પણ છતાં એમાં એક પ્રશ્ન એવો મૂકેલો છે. એક કાયદો બન્યો છે 1955 સાલની અંદર.
1955 સાલની અંદર એક કાયદો બન્યો છે, તેને એનઆરસી કહેવામાં આવે છે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. એમાં ઉલ્લેખ છે, આ ફોર્મમાં ઉલ્લેખ આપેલો છે. તો પછી એનો અર્થ શું થાય છે કે આ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર હવે આ દેશની અંદર જેટલા બી નાગરિકતા ધારો લાગુ પડતો હોય એમના માટે જરૂર છે, એ જરૂર છે. પણ જેને નાગરિકતા ધારો લાગુ જ નથી પડતો, જે નાગરિક ધારો એમને કાયદાનો બાંધણીમાં નહીં આવતો હોય એ વ્યક્તિને નથી. એ હવે થોડીક સમજૂતી આપી દો. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની અંદર જે વ્યક્તિ સિટીઝનશીપ મેળવીને આ દેશની અંદર એમને ઠારો મળે છે, એમને રહેવા માટે જગ્યા મળે છે, તે કેટલા સમય સુધી અને 99 વર્ષના પટેથી જ, વધારે નહીં, કેટલા 99 વર્ષના પટેથી રહેનારો વ્યક્તિ જે નાગરિક ધારો ધરાવતો હોય તે. વિરોધ નથી, પણ એનો એક જાણકારી. હવે આ સમાજ આદિવાસીઓ આદિકાલથી રહેનારાઓ, હેવિંગ નો બિગિનિંગ, એને કોઈ કેલેન્ડર કે કોઈ તારીખ તિથિ મિથિ ના હોય, અને એ સમાજ મૂળ બીજ, મૂળ વતની, મૂળ વંશ પેઢી જાત વહેલી વારસ કહેવામાં આવતી હોય, એમને નાગરિક શબ્દ લાગુ પડતો નથી. અને નાગરિક શબ્દમાં ઉલ્લેખ કરવા જઈએ તો પછી જ્યાંથી આવેલી પ્રજા, જે વિદેશથી, એમને વિધર્મી ભારતીય નાગરિક એમને કહેવામાં આવતો હોય. એટલા માટે આ ભરવાનું જરૂર છે, ચોખ્ખી જ વાત. પણ જે મત નહીં નાખતો વ્યક્તિ, આજ દિન સુધી નહીં નાખ્યો હશે અને નાખવાનો ઈચ્છા નહીં રાખતો હશે, એમને આનું જરૂર નથી. કેમ કે મારી માતા પિતા, મારા મા બાપ ક્યાંથી જન્મેલા છે, કયા ગામમાં, એનો જન્મ સ્થળ કયું, કઈ જન્મ તારીખ આપણને ખબર ના પડતી હોય તો પછી આપણે શું કહેવા પડે? શા માટે આ પૂછવામાં આવે તે પણ સમજૂતી લઈ લઈએ. શા માટે પૂછવામાં આવે કે જે આવનારી પ્રજાઓ છે, કયા ગામમાં વસ્તી નાખતા કયા ગામમાં રહેતા તેને વિસ્થાપિત કહેવામાં આવે, તેમને વિસ્થાપિત કહેવામાં આવે. તે વ્યક્તિઓ બહાર દેશથી આવેલી પ્રજા, એ 99 વર્ષના પટ્ટા પૂરા થયેલા છે અને વધુ સમય 1870માં કરાર થયા, અને તે 99 વર્ષના પટ્ટા 1969માં પૂરા થયા. હવે વધુ સમય રહી ગયેલા છે. એમના માટે આ શોધખોળ માટે અને શોધવા માટે જ આ બધું છે. શા માટે કે આપણે તો આ ધરતી પર કાંથી ને કાંથી, આ ભારત ભૂમિ પર ક્યાં બી વસવાટ કરીને રહેતા હોય આદિમ જાતિ આદિવાસીઓ, એના માટે વિરોધ નથી. પણ જેને ભરવાનું છે ભર્યું છે, ને ભરવામાં બાકી હશે તે પણ જેને મરજી. પણ એમાં જે ઉલ્લેખ છે એ ઉલ્લેખને આપણે સમજૂતી આપી શકીએ. હવે પાછી એના માટે હવે આ સમાજ પર આ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર HOAC એન્ટી ક્રાઇસ્ટ બિફોર ક્રાઇસ્ટ, યાને અહીંનો મૂળ વતની, અહીંનો મૂળ બીજ, મૂળ વંશ, એમના માટે આ કાયદાનું જોગવાઈમાં આને ન લાગી શકે, એટલા માટે દિલ્હીથી માંડીને જ્યાં બેઠેલા છે દિલ્હીની અંદર રાષ્ટ્રપતિઓ છે, સુપ્રીમ કોર્ટ, ગૃહપ્રધાન, રક્ષામંત્રીથી માંડીને BIS બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, ત્યાંથી માંડીને જે ઇલેક્શન કમિશનરથી માંડીને તમામને દિલ્હીમાં બેઠેલાઓ એમને આ
જાણ આપવામાં આવી છે. આ જાણ આપવામાં આવી છે અને તે આ સમાજ આદિવાસીઓ પર કાનૂન કાયદો ના લાગી શકે અને આ જે બધી આવતી આફતોમાંથી આદિવાસીઓને તકલીફ ના પડે એટલા માટે ત્યાં દિલ્હીમાં જાહેર કર્યું, ગાંધીનગરમાં જાહેર કર્યું. ગવર્નરો, ડીજીપીઓ, હાઈકોર્ટો અને કમિશનરો એમને પણ આ રેકોર્ડ આપવામાં આવે કે જે આ સમાજને ન લાગુ પડતા ને તકલીફ ના થાય એટલા માટે આખા દેશની અંદર જેટલા રાજ્યો સ્ટેટો છે એમના પણ આ બધી જાણકારી આપવામાં આવી છે. દરેક રાજ્યની અંદર બેઠેલા છે ગવર્નરો, દરેક રાજ્યની અંદર બેઠેલા છે ડીજીપીઓ, દરેક રાજ્યની અંદર બેઠેલા છો હાઈકોર્ટ ચીફ જસ્ટિસો, દરેક રાજ્યની અંદર બેઠેલા છો વસ્તી ગણતરીના જનગણના કમિશનરો. એમને બધાને જાણ આપવામાં આવી છે કે કઈ કઈ રાજ્યમાં બધાને જાણકારી આપી છે અને તેમના જે આ ડોક્યુમેન્ટ્સ મળવાથી એને રિસ્યૂટ કરી છે. હવે કયા કયા રાજ્યમાં આ સમાજને તકલીફ ના પડે એટલા માટે લખ્યું અહીંયા છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, આસામ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પોંડિચેરી, લક્ષદ્વીપ, લદ્દાખ, ઇન્ડોબા નિકોબાર, કેરેલા, ગોવા, દીવ દમણ, તેલંગાણા કોઈ રાજ્ય બાકી ના હોય કે ત્યાં ટેબલ પર આ રેકોર્ડ ના હોય. ત્યાં પૂછી શકો છો કે આ બાબતે બધાના અહીંયા એને જાણવા માટે રિસ્યુડ છે. શા માટે આપવા પડે? શું જરૂર હતી? પણ જરૂર હતી કે સમય એમાં શું લખાણ છે, શા માટે આપવા માટે ફરજ પડી? એમાં લખાણ છે કે હેવન્સ લાઇટ અવર ગાઈડ અને એમાં લખે છે પહેલો એમાં લખીએ કે એસી ભારત સરકાર મિન્ટ મુદ્રા કરન્સી ક્રાઉન રૂલિંગ ઓનર એસી કુંવર કેશરસિંહ ભારત સરકાર માતુ શ્રી જમનાબા પિતા શ્રી ટેટિયાભાઈ કાનજી મુકામ પોસ્ટ કટારસોણ તાલુકા વ્યારા જિલ્લા સુરત તાપી ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા. પહેલો જ આપણે અહીંયા સરકારની ઓળખ મૂકી દીધી છે. સરકાર કોણ છે? તે દરેક રાજ્યના સ્ટેટ પર બેઠેલા અધિકારી પદ અધિકારીઓ અને દિલ્હીમાં બેઠેલા તમામ નેતા જે કંઈક જનાદેશના પ્રતિનિધિઓ બધાને જાણ થવા જોઈએ કે સરકાર કોણ છે. એની ઓળખ આ દસ્તાવેજ પર લખાણ આપી દીધી છે. એમાં નીચે લખાય છે હેવન્સ લાઇટ અવર ગાઈડ. હેવન્સ યાને સ્વર્ગ, સ્વર્ગીય. હેવન્સ લાઇટ અવર ગાઈડ યાને જે બાપના જે સ્વર્ગીય પ્રકાશમાંથી જે આપણને એક પ્રકાશિત માર્ગદર્શન આપણે ગાઈડ મળતો હોય. લાઇટ એટલે આપણને બધાને, ઓવર એટલે આપણને બધાને ગાઈડ મળતો હોય એવી બધાને માટે છે. હેવન્સ લાઇટ અવર ગાઈડ એ બધાને માટે છે, સર્વ જીવો માટે આપેલો છે કુદરતે. એના માટે સ્વકર્તા પિતુ કી જય. હે સર્જનહાર પિતુ બાપ કે આ ધરતી પર સર્વ જીવોને મોકલ્યા છે તે અને અમે મુઠ્ઠી વાળીને તમને વિવેક કરીએ છીએ કે સ્વકર્તા પિતુ કે જય. આ બાપને આપણે જે કરવા માટે બેઠા છે ત્યારે એમાં નીચે બધા જ માટે એક નહીં, કોઈ અધિકારી હોય, પદ અધિકારી હોય, કોઈ બી જનાદેશના જેટલા બી હોય એમના માટે, બધા માટે. એવું નહીં કે ભાઈ આપણા માટે એટલું નથી. એમાં લખે છે કે આ વિષયમાં પહેલો જ કે HOAC एंटी क्राइस्ट आदिवासियों को समान नागरिक संहिता
યુનિફોર્મ સિવિલ કોડ યાને યુસીસી કહેવામાં આવે છે કે यूनिफॉर्म सिविल कोड एक कायदो यूसीसी और अन्य संहिता कोड कानून एक्ट आदिवासियों को लागू नहीं हो सकता इस बाबत में હવે બધાને જાણ કર્યું છે કે હવે જેટલા બી કાયદાઓ છે એ કાયદાઓને એ એસી એન્ટી ક્રાઇસ્ટ આદિવાસી હોય એમને લાગુ પડતા નથી, એ મૂકી દીધા છે ટેબલ પર. એમને ખબર પડી છે કે ભાઈ ખરેખર જે સાચા બંધારણના રૂએ આ બધું આપવામાં આવે છે સત્ય હકીકત છે. હવે નીચે લખે છે અનુસંધાન મેં एनपीआर यानी नेशनल पॉप्युलेशन रजिस्टर यानी गिनती में आज गिनती चाले छे एना आधारे नेशनल पॉप्युलेशन रजिस्टर, राष्ट्रीय जनसंख्या रजिस्टर, भारतीय नागरिक कानून 1857, इंडियन सिटीजनशिप एक्ट 1857, 1924, 1955, 1983 और भारतीय नागरिक संशोधन कानून 2019, इंडियन સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2019 થી એને અમલમાં રાખી અને આજે તે કામ ચાલુ છે. ત્યારે પછી ઇન્ડિયન નેશનાલિટી એક્ટ, બ્રિટિશ નેશનાલિટી એક્ટ 1948 અને યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા यूनिफॉर्म ETC आदिवासियों पर लागू नहीं हो सकता. कृपया देखो जी. बधाने एवाने जाण आपी छे कि भाई तमे जुओ कि आज बधो आवेली तमाम आ फॉर्म भराय छे एमां आपणे आ एंटी क्राइस्ट आदिवासी एमने लागू ना पड़वाने कारणे आ बधुं जाण कर्युं छे. बधाना टेबल पर छे. હવે આપણે આ ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લો ને હવે આ ડાંગ જિલ્લો છે. હવે ડાંગ જિલ્લાની અંદર જ્યાં બેઠા છે કલેક્ટરો, ડીએસપીઓ, વસ્તી ગણતરીના અધિકારીઓ, જ્યારે તાલુકા પર બેઠા છે મામલેદારો, પીએસઆઈઓ, દરેકને આ ટેબલે આ રેકોર્ડ આપવામાં આવ્યા છે. ત્યારે એમને પણ ખબર છે કે જે એસી ભારત સરકારના કુટુંબ પરિવાર છે એમના માટે તકલીફ ના ઊભી થાય એટલા માટે એમને જાણ કરવામાં આવે છે દરેક જિલ્લાને. હવે હા, આ ડાંગ જિલ્લાના અહીંયા કલેક્ટરના કચેરીના જે સિક્કા છે કેમ કે એમને પણ આપેલો છે, પોલીસ અધિક્ષક કચેરી ડાંગમાં એને પણ આપેલો છે, ત્યાંથી એમનો જે કાર્યાલય છે એમને પણ આપેલો છે, અને સેશન કોર્ટ છે ત્યાં પણ આપેલો છે, ડીએફઓ ત્યાં પણ આપેલો છે, જીબી ડાંગ ત્યાં પણ આપેલો છે. હવે આવા તાલુકાના અધિકારીઓ છે મામલતદાર, ફોજદાર વગેરેને ત્યાંથી પાછું વઘઈ તાલુકામાં આપેલો છે. આ વઘઈ તાલુકાના સહી સિક્કા છે. અને ત્યાંથી સુબીર તાલુકા છે, આ સુબીર તાલુકાને પણ આપેલું છે. વઘઈ તાલુકાથી માંડીને તમામ તાલુકાઓને આ જાણ કરવામાં આવે છે. શા માટે
એમના ટેબલ પર રેકોર્ડ પડ્યો છે કે આ સમાજને, આદિવાસી એસી ભારત સરકાર કુટુંબ પરિવારને તકલીફ ના ઊભી થાય અને તે આજે ફોર્મ નહીં ભરે અને નહીં ભરનારને ઘણા ખરા કહે છે કે ગઈ એમને નોટિસ લાગી જશે, નોટિસ લાગી જશે અને નોટિસનો જવાબ આપવું પડશે. ઘણી જગ્યાએ આવીથી આ ઊભું થયેલું છે. ત્યારે આ બધું દરેક જિલ્લાથી માંડીને, રાજ્યથી માંડીને, તાલુકાથી માંડીને, દિલ્હીથી માંડીને આખા રાજ્યના ટેબલ પર શા માટે આપવું પડે? શું જરૂર પડી? પણ એવો જો સમય આવશે અને ત્યારે આ સમાજ, એસી ભારત સરકાર કુટુંબ પરિવારને તકલીફ ના ઊભી થાય, એમને કોઈ જાતના કાયદાના ચુંગલમાં ના સપડાઈ જાય. એટલા માટે આ જેટલા બી રાજ્યોને લગભગ જ્યાં આપેલા છે, સહી સિક્કા જાતે રૂબરૂ જઈને આપેલા છે ત્યાં, અને નહીં પહોંચાયું હોય તે જગા પર, જેને સમિતિને, જે ભરનારને નહીં પહોંચાયું હોય તે જગા પર લગભગ દરેક રાજ્યના ટેબલો પર, ત્યાં રાજ્યના ટેબલો પર ગવર્નરો, ડીજીપીઓ, હાઈકોર્ટ ચીફ જસ્ટિસો અને વસ્તી ગણતરીના મુખ્ય કમિશનરો જે તે જગા પર કેટલા 80 કિલો દસ્તાવેજ વજન, 80 કિલો દસ્તાવેજના વજન ટેબલે મુકાયા છે. અને તેમના આ બધી જેટલા બી રાજ્યના જ્યાં પહોંચ્યા છે તેની રસીદો પણ છે. એક પણ ટેબલ ના એવું નહીં કે ત્યાં ના પહોંચ્યું હોય. આ રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર કોઈ જગા પર, કોઈ ટેબલ પર, કોઈ તાલુકા જિલ્લા પર ના પહોંચ્યું હોય એવું કશું ના મળે. આ જાણ કરવામાં, આ બધાને જાણ કર્યું છે અને તેની સાથે આ પ્રૂફ થવા માટે પુરાવો. હવે એમાં કદાચ આ ફોર્મ નહીં ભરાશે તો એમનો શું આવશે તે પણ તમને કહું છું. જાહેરમાં શું આવવાનું છે તે પણ કહું છું. આ જે ફોર્મ નહીં ભરે એટલે એમને કારણ બતાવો નોટિસ આવશે. મામલતદારમાંથી, કલેક્ટરમાંથી નોટિસો આવશે. કારણ બતાવો કે શા માટે નહીં ભર્યું. તો આપણી પાસે કારણની તો નહીં, પણ આ દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ, આ બધા કારણો એમને ટેબલ પર મુકાયા છે. આ બધા જાણ્યું માટે એમને કોઈને ટેબલ પર ના આપ્યા હોય એ ચાલી ના શકે. એટલા માટે આ એક ડોક્યુમેન્ટ, દસ્તાવેજ છે, વિશ્વનું પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધિ દરેકના ટેબલ પર જે મૂકવામાં આવ્યા છે એ એક હજુ આગળ શા માટે મુકાયા? કે આ દેશની અંદર લેન્ડ રૂલ્સના બંધારણ મુજબ લેન્ડ યાને ધરતી, રેવન્યુ યાને મુલક, રૂલ્સ યાને નિયમ, એ નિયમના આધીન બધા જગતના માનવીઓ, બધા દેશોના આ લેન્ડ યાને ધરતી, આ ધરતીના બંધારણના આધીનમાં રહેવું પડે છે. નહીં કે કોઈ ઓફિસર, અધિકારી કે ડિપાર્ટમેન્ટનો એમને છટકી શકે એવું નથી. પણ રૂલ્સના અંદરમાં જ બધા છે, આપણે બધા છે. રૂલ્સના જો વિરોધ વર્તન કોઈ થઈ ના શકે, કરી ના શકે. રૂલ્સ એ વરિષ્ઠ છે. કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન રૂલ્સનો વરિષ્ઠ નથી, પણ રૂલ્સ એ વરિષ્ઠ છે. એમના આધીનમાં જ બધાને રહેવું પડે છે. નહીં તો પછી જઈને પૂછવાનું એ રૂલ્સની અંદર શું લખેલું છે. કે એમાં લખેલું છે કે જે લેન્ડ રેવન્યુ રૂલ્સ એટલે કે મુંબઈ લેન્ડ રૂલ્સ અને ગુજરાત લેન્ડ રૂલ્સ એવી રીતે બન્યા છે. 1921 મુંબઈ લેન્ડ રૂલ્સ, 1972, 74 ને 75 ગુજરાત લેન્ડ રૂલ્સ. બરાબર. તો એ રૂલ્સના આધીનમાં કેમ નહીં રહ્યા આપણે આજ દિન સુધી? એમાં લખે છે
કે આ દેશની અંદર 1870માં કરાર થયા છે અને તે 99 વર્ષના પટેથી રહ્યા જે લોકો એ 1969માં પૂર્ણ થયા છે. એ રૂલ્સનું પાનું બાંધેલું છે. આ 1870માં કરાર અને 99 વર્ષના પટેથી રહી અને એમનું આ દેશ છોડીને માદરેજ વતન જવા માટે ઠરાવો મૂકેલા છે. એમાં એટલા માટે વધુ સમય રહી ગયેલા છે, એટલા માટે તેની શોધખોળ ચાલશે. હવે એમની શોધખોળ ચાલશે અને ફોર્મ ભરાશે ત્યારે નિવાડો થશે. નિવાડો આગળ હવે આ દેશની અંદર એક પાનું એવું બંધાય છે કે લેન્ડ ઓન રૂલ્સનું ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી ઓફ રૂલ્સ અંડર સક્સેસફુલ લેન્ડ ઓન એક્ટ્સ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર 4/2/69 4/2/69થી ઠરાવ થઈ ગયેલો છે. આ ક્રોનોલોજીકલ ટેબલ એટલે કે શોઈંગ ધ કરન્સી ઓફ રૂલ્સ એટલે સમય પ્રમાણે જેમ પરિવર્તન થતું જાય છે તે મુજબ તે પ્રમાણે કરન્સી એટલે 1 રૂપિયાની નોટ કરન્સી અને એ રૂલ્સ છે, નિયમ છે, પરચુરણ છે, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો એક વારસાઈ બતાવે છે. અને તેણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની વારસદારમાં આપણે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર બેઠા છે. આ વારસાઈ બધી વારસાઈ તો મેળવશો તમે, પણ નોન જ્યુડિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની વારસાઈ તો દુનિયામાં નહીં મળી શકે. હોદો જ્યુડિશિયલની વારસાઈ તો બધી જ મળશે, પણ નોન જ્યુડિશિયલ વારસાઈ મળે નહીં. વારસાઈ તો ક્યાં મળશે? આ રૂલ્સના બંધારણથી કટાર સુવર્ણ ભૂમિ પર દાદાએ વારસાઈ મૂકી દીધી છે આપણા માટે. દાદાએ આપણને વારસાઈમાં મૂકેલા છે. વારસાઈમાં રહેવાનું છે કે નહીં એટલે આપણી મરજી. હવે આગળ આ વારસાઈમાં મુકાઈ ગયેલા છે. બધે ટેબલ એમને જાણ કરાય છે. શા માટે? કોઈ અંધારામાં નહીં રહી જાય, કોઈ અધિકારી ઓફિસર અંધારામાં ન રહી જાય, એટલા માટે સર્વને જાણ થાય કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની વારસાઈ કાં છે. હવે આગળ કે જ્યારે મેં વાત કરી કે આ દેશની અંદર એક રાજ કરતા રાજગુરુ સનદથી રાજ ચલાવતા હોય અને કોઈ ધર્મગુરુ ધર્મથી રાજ ચલાવતા હોય સનદથી, તો એના માટે પણ એ જ લેન્ડ રૂલ્સની અંદર લખેલું છે કે સપ્લિમેન્ટ બી લીઝ એગ્રીમેન્ટ્સ એન્ડ સનદ, કે જે સનદ હતી, સનદથી રાજ ચલાવતા હતા, સનદથી ધર્મ ચલાવતા હતા, એ પણ સનદ અહીંયા નષ્ટ થઈ ચૂકી છે, ખલાસ થઈ ચૂકી છે. આપણે નહીં કહેતા, રૂલ્સ કહે છે, રૂલ્સના બંધારણ કહે છે. પછી હવે આગળ આ દેશમાં જ્યારે કોમનવેલ્થથી પ્રસિદ્ધિ થતું જગજાહેર રેકોર્ડ દસ્તાવેજ આપણે નહીં જાણી શક્યા હોય તે પણ જાણવા માટે આ ડોક્યુમેન્ટ દસ્તાવેજ પર, આ રેકોર્ડ પર બંધાયા છે, તે પણ આપણે ખુલાસો કરી નાખીએ. જ્યારે આ વિશ્વમાં ઠરાવો થાય છે, વિશ્વમાં ઠરાવો થાય છે, તે ઠરાવો વિશ્વને કોઈ ઇનકાર, તિરસ્કાર ને ધિક્કાર ન કરી શકાય એવા ઠરાવો ત્યાં થાય છે. કોમનવેલ્થમાં ઠરાવો થાય છે. કોઈ દેશ એમને વિરોધ વર્તન ન કરી શકે એવા ઠરાવો ત્યાં પડે છે. તે કયા ઠરાવો? કે જ્યારે આ એક દેશ, આપણે ભારત દેશ એટલે એ પણ
જ્યારે આ ડોમિનિયન તરીકે એમના અંડરમાં રાખેલા છે કોમનવેલ્થે, પણ કોને રાખેલા છે ડોમિનિયન? કે જે આવેલી પ્રજાઓ અહીંયા સત્તા બનાવીને બેઠા હશે, સત્તા બજાવીને બેઠા હશે, એમને ડોમિનિયન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સમાજ છે અને સરકાર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર આ ડોમિનિયન નથી, એ કોઈના અંડરમાં નથી, આ વરિષ્ઠ છે. આ ગવર્મેન્ટ આ વિશ્વનો વરિષ્ઠ છે, એ ડોમિનિયનમાં આવી શકતો નથી. ડોમિનિયન એટલે કે જે બહાર દેશથી આવેલી પ્રજાઓ આ દેશમાં આવીને સત્તા બજાવતી હોય એમને ડોમિનિયન તરીકે જાહેર કરવામાં આવે. કોણ કહે છે કે આ વિશ્વની એક મહારાણી વિક્ટર આપણે મહારાણી એલિઝાબેથ જ્યારે હતી તે વખતે 1961 સાલની અંદર આ દેશમાં આવીને જે રાજકર્તાઓ કોઈ બી એક બહેને પછી સત્તા બજાવતા હશે ને એમના માટે કીધું છે એણે કે આ સરકાર નથી પણ દલાલીના પેઢી છે, દલાલી છે, આવી રીતે એણે જાહેર કર્યું છે. તો 1961 સાલની અંદર એ દેશમાં આવીને એમણે બધાને દલાલી જાહેર કર્યા છે, દલાલીનો પેઢીઓ જાહેર કરી છે એલિઝાબેથ રાણીએ. હવે આ પેઢીઓની, દલાલીઓની પેઢીની જાહેરનામામાં શું આવે? અહીંયા જે કોમનવેલ્થના ઠરાવો, એ ઠરાવો ટેબલે મુકાયા છે. રાષ્ટ્રપતિને ટેબલે, વડાપ્રધાનના ટેબલે, ગૃહપ્રધાનના ટેબલે, મંત્રીના ટેબલે, સુપ્રીમ કોર્ટના ટેબલે. શા માટે મુકાય? કે સત્ય હકીકત કોમનવેલ્થના ઠરાવો આજે ગુપ્ત રાખવામાં આવેલા છે, એ ગુપ્ત ના રખાય એટલા માટે એમને આ બધી જાણકારી આપી દીધી. શા માટે? કે કોમનવેલ્થના ઠરાવો, આ ઠરાવના કોપી સાથે બાંધેલી છે, બધી કોપીઓ સાથે છે. હવે આ દેશ છોડવાનો કોણે જાહેર કર્યું? આપણે નહીં જાહેર કરતા, કોમનવેલ્થના ઠરાવો છે. કોને? જે ડોમિનિયન તરીકે ઓળખાતી પ્રજાઓને આ દેશ છોડવા માટે ઢંઢેરો છે. આ દેશ છોડવાનો પ્રસિદ્ધિ કરેલો આદેશ ઢંઢેરો જુઓ, આ કોમનવેલ્થનો બધાના ટેબલ પર મુકાયો છે, આખા દેશને આપેલું છે. બીજો, આ દેશની અંદર BIS યાની બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, જ્યાં દિલ્હીની અંદર પડેલો છે, જ્યાં આવતી જતી પ્રજાઓને માટે નોંધ કરવામાં આવે, એ નોંધનું ઓફિસ છે. ત્યાં નોંધના ઓફિસમાં અહીંયા ઇમિગ્રન્ટ્સ જે લોકો હશે તે લોકો માટે 8/1/69થી ખરડોને ઠરાવને પાસ થઈ ગયેલો છે. અને તે ઠરાવની અંદર જો અહીંયા આવેલી જો 24 કલાકની અંદર આપણે નહીં કહેતા આ ઠરાવો છે, આનાથી ઓળખાણ થશે. હવે ફોર્મ ભરાશે ને, આનાથી ઓળખાણ થશે. હવે એમાં લખેલું છે કે ઇમિગ્રન્ટ્સને એક્ટ 1961 ને 62 ને 66 આનો કાયદો તે દિવસે લાગેલો છે કે 24 કલાકની અંદર આ દેશ ખાલી કરવા પડશે. એનો પ્રસિદ્ધિ ઢંઢેરો છે. આ પ્રસિદ્ધિના રેકોર્ડ આજ દિન સુધી સમય વીતી ગયો, આજે કોઈ આપણે નહીં કીધું હોય, કોઈ કહેવાવાળો ના આવ્યો હોય, છતાં આ દાદાએ આપણને આખો રેકોર્ડ કોમનવેલ્થમાંથી કેવી રીતે મેળવ્યો હશે અને પછી આપણે આજે જાહેર કરવામાં આવે છે. આગળ નવી દિલ્હીમાં આવીને પડેલા છે રેકોર્ડો, કોમનવેલ્થના ઠરાવો આવીને પડેલા છે. જાઓ ને ખબર પડતી હોય તો પૂછો ચાણક્યપુરી નવી દિલ્હી માહિતી કાથાને, પૂછો. નહીં તો પૂછો કોમનવેલ્થને, નહીં તો પૂછો BSI બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસને, નહીં તો પૂછો મુંબઈ જ્યાં ટંકશાળ છે, ભારત સરકાર ટંકશાળ, ત્યાં પણ ખબર પડી જશે. પૂછો LC કચેરીઓ, નવી દિલ્હી, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, પૂછો, ત્યાં જઈને પૂછો. સત્ય હકીકતને જાણી કોણ કરશે? એટલા માટે
નવી દિલ્હીની અંદર આ એક ત્યાંથી બી માન્યતા રાખેલો ઠરાવ ફ્રોમ બ્રિટિશ ગવર્મેન્ટ લોર્ડ માઉન્ટ બેટન, જ્યારે આ દેશની અંદર લોર્ડ માઉન્ટ બેટનના ઠરાવો આજે ગુપ્ત રાખવામાં આવેલા છે. ફ્રોમ બ્રિટિશ ગવર્મેન્ટ લોર્ડ માઉન્ટ બેટન, બ્રિટિશ ફોરેન મિનિસ્ટરી મી પેટ્રિક ગોલ્ડન બોકર, હસ્તાંતરવાસીઓને આપેલી પ્રાથમિક નોટિસ ઇમિગ્રન્ટ્સ એક્ટ. જો આપણે નહીં કહેતા, આપણે કહેવાનો જરૂર નથી, પણ જેણે કીધું છે, જેણે જાહેર કર્યું છે, એમને તમે પકડો કે ભાઈ આ શા માટે જાહેર કર્યું. એમને તમે કહો આ સમાજને શું કરવા કહો છો. આ કન્સિલેશન સમિતિ, આ ભારત સરકારવાળાને શું કહો છો, એમને પકડો. આ શા માટે જાહેર કર્યું તમે. કોણ પકડવા જાય. એટલા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના બંધારણ આજે વિશ્વની અંદર જેટલા બી વીટો પાવર દેશો છે, 5 વીટો પાવર દેશો છે, એ દેશોને બી ખબર છે કે નહીં, પણ એમને અંધારામાં રાખ્યા. જ્યારે આ દેશથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના બંધારણથી અને કટાસોણ ભૂમિ પરથી ક્યાં ક્યાં મોકલેલા છે રેકોર્ડ ખબર નહીં આપણને. કોઈ સીઆઈડી, સીબીઆઈ, પત્રકાર કોઈ બી હશે, એ પણ જરા જાણી લેજો. જ્યારે જ્યાં મુગટ છે, જ્યાં મ્યુઝિયમમાં મુકાયો છે ઇંગ્લેન્ડ, લંડનમાં, ત્યાં પણ કટાસોણના ભૂમિ પરથી એનો ક્રાઉન ઓફ ઓનર એટલે મુગટનો માલિક ધણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, એસી ઓર્કેસ્ટ્રેશન ભારત સરકાર. અને જે ક્રાઉન ઓફ ઓનર એટલે એનો માલિક ધણીને જ્યારે આ ક્રાઉનનો, મુગટનો સુપ્રત કરવા માટે જાહેર કરેલો કે ભાઈ ભારત દેશનો જે ક્રાઉન છે સુપ્રત કરવો પડે, પણ બ્રેક શા માટે મરાયો. બધાની લાજ જશે. એટલા માટે ભારત સરકારને સુપ્રત કરવા માટે ત્યાં પણ લખેલો છે, આ બધા ક્રાઉન પર લખેલા પ્રતીક પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, નહીં કે ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇંગ્લેન્ડ, નહીં કે ત્યાં ગવર્મેન્ટ અમેરિકા, નહીં કે ત્યાં ગવર્મેન્ટ રશિયા, નહીં કે ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અરે ગવર્મેન્ટ વાગોસ્લિયા, જાબિયા, રશિયા, ચીન, જર્મન, જાપાન, વિશ્વના કોઈ બી દેશોના ત્યાં નામ નથી. ફક્ત ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો તાજનો ઓનર, માલિક ધણી, તેના રેકોર્ડો, દસ્તાવેજો ત્યાં પહોંચી ગયેલા છે, કોમનવેલ્થમાં પહોંચી ગયેલા છે. હવે જ્યાં સુધી આ ક્રાઉન ઓફ ઓનરનો મુગટ સુપ્રત ના કરે, ત્યાં સુધી આ ધરતી પર શાંતિ ના આવે. શાંતિ જોઈતી હોય જગતના બધા માનવીઓને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારને ક્રાઉન સુપ્રત કરે. અને સુપ્રત કરવા માટે ત્યાં રેકોર્ડ મુકાઈ ગયેલા છે. કોઈ જનાદેશના પ્રતિનિધિઓ, અધિકારીઓ, વિશ્વના રાષ્ટ્રપતિઓ કે પ્રધાનો જશે તો મળશે ને. કેમ નહીં મળશે. એ માલિક નથી, માલિક બની શકતા નથી અને બની શકે નહીં. એટલા માટે સુપ્રત કરતા નથી. માલિકને સુપ્રત કરવો પડે. જો કદાચ આમ જ રહી જશે, ક્રાઉન જોઈએ છે, ક્રાઉન એટલે મુગટ. મુગટ એટલે શું? બાય. મુગટ એટલે બાય કહેવાય. અને જે બાય ધણીને જોઈએ છે, ધણી જોઈએ છે બાયને, અને ધણીને પણ બાય જોઈએ છે. આ વ્યવહાર છે. સિંહાસન એ મુગટ, અને સિંહાસન અને મુગટ આ બે મુદ્રાનો, સિંહાસન એટલે પુરુષ અને મુગટ એટલે બાય. આ બેઉના જોડવાની જરૂર પડે છે. જો કદાચ છૂટા પડે તો બાય ધણી વગર બાયને, બાય વગર ધણીને, એની શાંતિ નહીં. શાંતિ નહીં
કેમ કે ક્યાં શાંતિ મળે? બાય ને પુરુષનું બંધાણ થકી યોગ મિલનથી શાંતિ થાય છે. તો યોગ મિલન એમણે શાંતિનો રાહ ચૂકાવ્યો છે, માટે આ વિશ્વની અશાંતિ ફેલાઈ છે. આ વિશ્વની અશાંતિ ફેલાઈ ગયેલી છે, તો શાંતિ કેવી રીતે થશે? આ બાય પુરુષનું બંધાણ બધું ચૂકવેલું છે જનાદેશે. જ્યુડિશિયલે એટલે શાંતિ ના મળે. નોન જ્યુડિશિયલ બંધારણ થકી શાંતિ મળશે, પણ કુદરતી મળશે. ત્યારે આપણે સૌ વિરોધ નથી, પણ જેટલા બી કદાચ અહીંયા સમાજ જાણવા આવ્યા હશે, જોવા આવ્યા હશે, શું ચાલે છે તે બધું જાણવા પણ આવ્યા હશે, બધાને જરૂર છે. કોઈ ડિપાર્ટમેન્ટના અધિકારી આવ્યા હશે, કોઈ કલેક્ટરો સાવકાશ બેઠીને સાંભળતા હશે, ડીએસપી હશે, ફોજદારો હશે, પોલીસવાળા હશે, બધાને આપણે વિરોધ નથી, પણ સત્ય હકીકતની જાણકારી લેવાની સર્વ જીવાત્માને અધિકાર છે. એટલા માટે આપણે જાણી લેવું પડે. અને આ જે હકીકત છે, અમે વિવેક કરીએ છીએ કે જ્યારે આ ફોર્મ ભરવાથી નહીં ભરવાથી ઘણી તકલીફ વધી છે, પણ અમે પણ વિવેક કરીએ છીએ કે આ ફોર્મ આ એસી આદિમ જાતિ આદિવાસી એસી ભારત સરકાર કુટુંબ પરિવાર મૂળ બીજ મૂળ વતની મૂળ વંશ પીઢીજાત વેલીવાળા સિની બીટન નેટિવ પ્લેસ જન્મજાત આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ લેબરર સમાજ નોન જ્યુડિશિયલ સમાજ કુદરતી સમાજ, એમના માટે જો તમને અમે વિવેક કરીએ છીએ કે એમના માટે જરૂર નથી ને એમને પજવશો નહીં, દાબ દબાણ કરશો નહીં. અને જે એમાં જે ઉલ્લેખ આપેલો છે તમારા ટેબલે મુકાયા છે રેકોર્ડો, એ ટેબલે રેકોર્ડ મુકાયા છે, એમને ખોલીને જોઈ લેજો. એ કોના માટે છે ને કયા ડોક્યુમેન્ટ્સ બાંધ્યા છે તમને ટેબલે આપવામાં આવ્યા છે. સમાજને તકલીફ કે કોઈ જાતની વિવાદ કે વિરોધ વર્તન કે એને પજવશો નહીં. એ શાંતિથી જીવન જીવવા માટે એમનો જે દાદાએ આપેલો વ્યવહારનો ભંડારો, એ ભંડારાથી એમનું જીવન નિર્વાહ કરવા માટે એ વિવેક વિનયથી જીવન જીવવા માટે એમને ફરજ પડે છે. ત્યારે આ જ્યુડિશિયલી પદ્ધતિ પ્રમાણે એમને પજવવા માટે એવું બધું ત્રાસ કરવા માટે કરશો નહીં. અને હજુ આપણને ઘણી જાણ મળશે, તે સાંભળશો શાંતિ રીતે. અને જેટલું બી આપણને જેટલી ધ્યાન દ્રષ્ટિથી આપણને જે મળશે એટલું જ્યારે જીવન માટે જીવન જીવવા માટે શક્તિ ધરાવશો. આપણે એક બાજુ એક જ્યુડિશિયલ તરફે પગ અને એક પગ નોન જ્યુડિશિયલ તરફે એવું જો કરશું તો કોનો પરિવાર છે તે કેવી રીતે ઓળખાશું? આપણે નોન જ્યુડિશિયલ બી મારે જોઈએ છે અને જ્યુડિશિયલ બી મારે નોન જ્યુડિશિયલ બીમાં મારે રહેવું છે, તો પછી આપણે કોનો પરિવાર છે ઓળખાશું કેવી રીતે? ધોબીનો કૂતરો નહીં ઘરનો ને નહીં ઘાટનો એવો ના થાય. એટલા માટે આપણને જે નોન જ્યુડિશિયલ કુદરતી રાહ બતાવ્યો છે દાદાએ, આપણું જો જીવન શુદ્ધિકરણ તરફે જવા માટે અને ડોક્યુમેન્ટ દસ્તાવેજના વિશ્વ પ્રસિદ્ધિના તમામ દસ્તાવેજોનો રેવન્યુ ટિકિટ છે, 1 રૂપિયાની કરન્સી છે, પૈસા પરચુરણ છે, અને જે કંઈક ટિકિટો છે, જનરલ સ્ટેમ્પો છે, એ બધા નોન જ્યુડિશિયલ કુદરતી રીતે એના બંધણ થકી બનેલા ડોક્યુમેન્ટ્સ, એમના આધારે જ આપણે પુરવાર થશું. ને તો જ્યુડિશિયલમાં કયા બી તમે ડોક્યુમેન્ટ્સ મેળવશો તો તેનાથી આપણે પ્રૂફ થઈ શકીશું એવું દેખાતું નથી. એટલા માટે નોન જ્યુડિશિયલના ડોક્યુમેન્ટ દસ્તાવેજના આધાર લેવું અને કોઈની સાથે રાડ ઝઘડા કે તકરાર કરશો નહીં. અને ઘણી જગ્યાએ આવું છે કે ભાઈ સતીપતિવાળા એસી ભારત સરકારવાળા તોફાન કરે છે, અમુક કરે છે. તોફાન નથી ભાઈ, આ શાંતિ જીવન જીવવા માટે ચાહે છે, એમને શાંતિ જીવન જીવવા માટે એમની ફરજ પડે છે, ત્યારે પજવશો નહીં. એ આટલી કહીને હું એક દાદાને જો કદાચ આ ધરતી પર આ બ્રાહ્મણના બગીચામાં જો આપણા
દાદા એસીકોર કે શ્રી સિંહ દાદા ધરતી પર ન આવત તો પછી આપણે આજે ન બેસી શકતે અને આ બધી જાણકારી ન મેળવી શકતે ને કોણ કહી શકતે. તો આપણને એવો સમય તક અને અવસર મળ્યો છે કે આપણને દાદા મળ્યા અને દાદાના રાહ મળ્યા, દાદાના વ્યવહાર મળ્યા અને તેના આધારે આપણે બેઠા છે અને વિશ્વ જગ જાહેરે પ્રસિદ્ધિ કરી દીધું છે કે દાદા કોણ છે તેની એ બધાને જાણ છે. એટલા માટે આપણે શાંતિથી રહીને આ દ્રષ્ટિમાં ઉતારજો, નહીં તો આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું તે કામ બી ના લાગે. તો પછી હું આટલું કહી વિવેક વિનય કરીને બેસું છું. સ્વકર્તા પિતુ કે